નમસ્કાર દોસ્તો, આશા રાખું છું આપ સૌ ખૂબ જ મજામાં હશો। હું છું હિતેશ ગઢિયા અને સંસ્કારદીપ ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું ફરી વખત સ્વાગત છે। ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવા ઉત્સાહ અને એક નવા ઉમંગ સાથે નવું ચેપ્ટર શરૂ કરવાનો પ્રયત્ન કરવાના છીએ, બરાબર। ચેપ્ટર નંબર 3, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો જો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે એ માહિતી મેળવી લઈએ કે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની અંદરથી આપણને કુલ બોર્ડની પરીક્ષામાં કેટલા માર્ક્સનું પૂછાય છે। તો ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 3 આ ચેપ્ટરમાંથી આપણને બોર્ડની પરીક્ષામાં 8 માર્ક્સનું પૂછાય છે। કુલ ટોટલ વેઇટેજ બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરનું 8 માર્ક્સનું છે અને એકદમ સહેલું ચેપ્ટર છે ફ્રેન્ડ્સ। જો તમે ધ્યાનથી શીખશો તો આરામથી તમને આવડી જશે, બરાબર। સૌથી સારામાં સારી વાત એ છે કે આની અંદર કોઈ નવું સૂત્ર નથી, આની અંદર એક પણ નવું સૂત્ર નથી। જે સમીકરણો હશે એના ઉપરથી જ આપણે એના સોલ્યુશન લાવવાના છે। તો જો શાંતિથી ધીરે ધીરે અને ધ્યાન દઈને ભણશો તો 100% તમને આ ચેપ્ટર આવડી જશે। ફ્રેન્ડ્સ, આમ જોવા જઈએ તો બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટર 8 માર્ક્સનું પૂછાતું હોય છે અને પહેલી પરીક્ષા જે હોય એ પહેલી પરીક્ષાની અંદર 15 માર્ક્સની આજુબાજુમાં પણ આ ચેપ્ટર પૂછાય છે। બોર્ડની પરીક્ષાનું જે પેપર હશે એમાં તમને આ ચેપ્ટરમાંથી એક ગુણના 2 પ્રશ્ન પૂછવામાં આવશે, ત્યારબાદ 2 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે અને 4 ગુણનો 1 પ્રશ્ન, એમ કુલ ટોટલ 8 માર્ક્સની વસ્તુ આમાંથી પૂછાશે। તો ચાલો ફ્રેન્ડ્સ, શરૂઆત કરીએ ચેપ્ટરના હેડિંગથી। જો ફ્રેન્ડ્સ, ચેપ્ટરનું હેડિંગ શું છે તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, બરાબર। બધી વસ્તુઓને જો તમે છૂટી પાડશો ને તો પણ આનો તમને ખ્યાલ આવશે કે આમાંથી મોટા ભાગની વસ્તુઓ તો તમે ઓલરેડી ભણી ચૂક્યા છો, બરાબર। આપણું જે બહુપદીનું ચેપ્ટર આપણે ભણ્યા, ચેપ્ટર નંબર 2, એ સિવાય 9મા ધોરણની અંદર પણ આની અંદરથી મોટા ભાગે બધી જ વસ્તુઓ ભણી ચૂકેલા છીએ। આમાં ખાલી એક જ વસ્તુ નવી છે। દાખલા તરીકે તમને ખબર છે કે જો દ્વિચલનો મતલબ થશે 2 ચલ। ચાલો આપણે અહીંયા લખીને જોઈએ। દાખલા તરીકે સૌથી પહેલા આપણને અહીંયા લખે છે દ્વિચલ, તો દ્વિચલનો મતલબ થશે 2 ચલ। આની અંદર 2 ચલ હશે, બરાબર। હવે ચલ એટલે શું તો કે આપણને ખ્યાલ છે ABCDના કોઈ પણ અક્ષર હોય રકમમાં, બીજી ABCDના કોઈ પણ અક્ષર હોય તે બધા જ અક્ષર ચલ કહેવાય, બરાબર। કેમ? કારણ કે એ ABCD હશે, X અને Y, A B C આવું કોઈ પણ વસ્તુ, તો એની કિંમત આપણને એ સમયે ખબર નહીં હોય, બરાબર। એકડો બગડો તગડો 4 5 6 એવું કંઈક લખેલું હોય તો આપણને ખ્યાલ હોય કે ભાઈ આ તો એની કિંમત છે, પણ X Y એવું લખેલું હોય તો X એટલે શું, Y એટલે કેટલા, એ આપણને ખબર હોય નહીં, એટલે એને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ। તો દ્વિચલ છે। બીજો શબ્દ શું છે જુઓ, સુરેખ, બરાબર। તો ફ્રેન્ડ્સ, આ શબ્દ આપણે બહુપદી ચેપ્ટરની અંદર પણ ભણીને આવેલા છીએ, બરાબર। સુરેખનો મતલબ શું થાય તો કે એક ઘાત વાળું, બરાબર। ચલની એક ઘાત, ચલની એક ઘાત હોય તેને સુરેખ કહેવાય। એક ઘાત એટલે સુરેખ ઘાત। એવી રીતે જો 2 ઘાત હોય તો શું કહેવાય તો કે એને દ્વિઘાત કહેવાય। 3 ઘાત હોય તો એને શું કહેવાય, ત્રિઘાત કહેવાય। આ બધી જ વસ્તુઓ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર અને ધોરણ 9 ની અંદર પણ ભણી ચૂક્યા છીએ, બરાબર। હવે જુઓ, ચલની એક ઘાત છે તો ક્યારેય કોઈ જગ્યાએ એક ઘાત લખવામાં નથી આવતી। x + y = 10 આવી રીતે લખેલું હોય તો અહીંયા x ની એક પણ ઘાત નથી, એનો અર્થ શું થાય, એક ઘાત છે। y ની એક પણ ઘાત નથી, એનો મતલબ શું થાય, એક ઘાત ઓલરેડી છે, બરાબર। જ્યારે ઘાત ન આપેલી હોય ત્યારે એક ઘાત છે એવું આપણે માનવું જ પડે। તો જો એક ઘાત હોય તો એને સુરેખ ઘાત કહેવાય, આની ઘાત પણ સુરેખ કહેવાય, બરાબર। અહીંયા આપણે લખી નાખીએ છીએ 1, ખરેખર લખવાની હોતી નથી। ફોર એક્ઝામ્પલ, આપણે આ x છે એનું ચિહ્ન કયું છે તો કોઈ પણ સંખ્યાનું ચિહ્ન એની આગળનું હોય, તો અહીંયા y નું ચિહ્ન તો પ્લસ છે, પણ અહીંયા 10નું ચિહ્ન કયું છે ખબર નથી, તો કોઈ પણ ચિહ્ન ન હોય ત્યારે બાય ડિફોલ્ટ આપણે પ્લસ માનીએ છીએ ને। એવી રીતે અહીંયા કોઈ પણ ચિહ્ન નથી તો બાય ડિફોલ્ટ x કેવો છે, પ્લસ છે। એ જ પ્રકારે જો એક પણ ઘાત ન દેખાય તો એવા સમયે એક ઘાત છે એવું ગણિતમાં માનવાનું। તો અહીંયા એક ઘાત છે, એક ઘાત છે, બરાબર। એટલે ચલની એક ઘાત હોય એને સુરેખ ઘાત કહેવાય। કેટલા ચલ છે જુઓ, એક x અને એક y,
तो अहींया बे चल छे तो आ द्विचलवाळो शब्द पण अहींया आवी जशे उपयोगमां। त्यार पछी शुं कहे छे, जो द्विचल सुरेख समीकरण। फ्रेंड्स, समीकरण कोने कहेवाय? समीकरण एटले एवी वस्तु के जेमां एक बराबरनुं चिन्ह आपेલું हशे અને એની ડાબી બાજુ તથા જમણી બાજુ અલગ અલગ વસ્તુઓ લખેલી હશે। બરાબરનું ચિહ્ન ફરજિયાત આપેલું જ હશે અને એની ડાબી અને જમણી બાજુ અલગ અલગ રકમો લખેલી હશે। આવું જ્યારે સ્વરૂપ આપેલું હશે ત્યારે તેને સમીકરણ કહેવાય। જો બરાબરનું ચિહ્ન નહીં હોય તો તેને સમીકરણ કહેવાય નહીં। બરાબર, આ વસ્તુ પણ આપણે શીખ્યા છીએ કે ફોર એક્ઝામ્પલ આપણે આવું લખીએ કે x પ્લસ વાય પ્લસ 10। ચાલો, હવે આ અત્યારે સમીકરણના સ્વરૂપમાં નથી, પણ જો આ રકમને સમીકરણમાં ફેરવવું હોય તો હમણાં આપણે શું કીધું કે ભાઈ એક બાજુ ડાબી બાજુ હોવી જોઈએ કંઈક લખેલી, બીજી જમણી બાજુમાં પણ કંઈક લખેલું હોવું જોઈએ અને વચ્ચે બરાબરનું ચિહ્ન હોવું જોઈએ, તો એને સમીકરણ કહેવાય। તો આને આપણે આમાંથી કોઈ પણ એક વસ્તુને તમે બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો એ સમીકરણ બની જાય। બરાબર, ફોર એક્ઝામ્પલ 10 ને પેલી બાજુ લઈ જઈએ તો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 10 પેલી બાજુ બરાબરની છે લઈ જઈએ તો -10 થાય ને, તો આ થયું આપણું સમીકરણ। સાદી રકમ હતી એનું આપણે શું બનાવી નાખ્યું? સમીકરણ બનાવી નાખ્યું। બરાબર છે। હવે જુઓ, આ દ્વિચલ પણ છે, એક ચલ બીજો ચલ, સુરેખ પણ છે કેમ કે એક પણ ઘાત નથી આપેલી, અને બરાબરની નિશાની પણ છે અને બંને બાજુ અલગ અલગ રકમ પણ છે, તો આ સમીકરણ પણ થઈ ગયું ને। એટલે આ બધી વસ્તુઓ ઓલરેડી આપણને ખ્યાલ જ હતી। બરાબર, હવે આપણી પાસે જે સિમ્પલ સમીકરણ હોય ને એના વિશે થોડું નોલેજ મેળવી લઈએ। જો ફ્રેન્ડ્સ, કોઈ પણ સમીકરણ હોય, સિમ્પલ સમીકરણની વાત કરીએ છીએ આપણે, એક સમીકરણની, કોઈ પણ સમીકરણ હોય તેનું વ્યાપક સ્વરૂપ કેવું હોય? વ્યાપક સ્વરૂપનો મતલબ થાય જનરલ સ્વરૂપ, કોઈ રકમ લખેલી ન હોય છતાં પણ આપણને જ્યારે આવો શબ્દ આવે કે સમીકરણ છે અથવા તો એવું કહે કે દ્વિચલ સુરેખ સમીકરણ છે, એવા સમયે તરત શું મગજમાં આવવું જોઈએ? તો એ જે છે ને એને વ્યાપક સ્વરૂપ કહેવાય। તો જો એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય તો કે એક તો અહીંયા આપણી પાસે હશે a b c, બરાબર, અને ચલ લખી નાખીએ હવે x અને y। બરાબર, ધ્યાનથી જોજો, આ વસ્તુ ઓલરેડી તમે શીખી ગયા છો। બરાબર, તમને ધીરે ધીરે બધી જ વસ્તુ યાદ આવશે। સમીકરણ હોય એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય? તો આવું જ હોય સમીકરણનું વ્યાપક સ્વરૂપ, આ રીતનું જ હોય કે પેલા સમીકરણની વાત કરીએ, સમીકરણ એટલે બરાબરનું ચિહ્ન અને એક બાજુ અને બીજી બાજુ વસ્તુઓ હોવી જોઈએ, તો યસ બરાબરનું ચિહ્ન પણ છે, એક બાજુ થોડી વસ્તુઓ લખેલી છે અને બીજી બાજુ શૂન્ય લખેલું છે। બરાબર, દ્વિચલની વાત કરીએ, બરાબર, અહીંયા આપણે સુરેખ સમીકરણ લખેલું છે ને આપણે લખી નાખીએ દ્વિચલ અને સુરેખ। ચલો, દ્વિચલ સુરેખ સમીકરણ, ચલો આનું વ્યાપક સ્વરૂપ લઈએ। બરાબર, તો દ્વિચલ એટલે બે ચલ પણ છે। હવે અહીંયા આ જે a b c જે છે ને એની જગ્યાએ જ્યારે એકચ્યુઅલ આપણે ગણવાનું હશે ખરેખર, ત્યારે અહીંયા a b c ના બદલે આપણી પાસે રકમ હશે। આ a b અને c છે, અહીંયા રકમ હશે, પણ કઈ રકમ? તો કે r માંથી લીધેલી રકમ હશે। આને શું બોલાય? બિલોંગ્સ ટુ a b c બિલોંગ્સ ટુ r। r નો મતલબ થાય રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાઓ। બરાબર, a b અને c જે છે એની કિંમતો વાસ્તવિક સંખ્યાઓમાંથી લીધેલી હોય એવી કિંમત અહીંયા લખેલી હશે। અહીંયા તો ચલ જ હશે x કે y, એની સિવાય અહીંયા કોઈ કિંમત હશે 2 3 5 6 કોઈ પણ વસ્તુ, અહીંયા કિંમત હશે, અહીંયા પણ કિંમત હશે। તો આ જે વસ્તુ છે એ આનો નિયમ છે। બરાબર, આને વ્યાપક સ્વરૂપ કહેવાય, ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0। હવે આ જે વ્યાપક સ્વરૂપ છે એમાં નિયમો કયા છે જુઓ, શરતો કઈ છે? તો અહીંયા a b અને c ની કિંમત હશે એ હંમેશા રિયલ નંબરમાંથી જ હશે, એની સિવાય તથા a સ્ક્વેર અને b સ્ક્વેરનો સરવાળો ક્યારેય પણ શૂન્ય નહીં હોય। આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, a સ્ક્વેર અને b સ્ક્વેરનો સરવાળો ક્યારેય પણ શૂન્ય હશે નહીં।
अथवा आपणे एवुं पण कही शकीए के ए तथा बी, अहींया स्मॉल बी आवशे, ए तथा बी एक साथे शून्य न होय। आ एनी शरतो छे। बराबर, शेनी शरतो छे? द्विचल सुरेख समीकरण। द्विचल सुरेख समीकरण केवुं हशे? तो के भाई आवी रीते त्रण रकमों तो हशे ज, ए बी अने सी। बराबर, ए बी अने सी। द्विचल कीधुं छे एटले बे चल पण हशे, एक्स अने वाय। बराबर, सुरेख कीधुं छे एटले जे पण चल छे तेनी घात जोवानी छे, चलनी घात जोवानी। बराबर, ए के बी के सी एनी घात जोवानी जरूर नथी। चलनी घात एक पण नथी आपेली एटले सुरेख छे। द्विचल छे, सुरेख छे अने बराबरनुं चिन्ह छे, बे बाजू संख्याओ छे, द्विचल सुरेख समीकरण छे। तो आ द्विचल सुरेख समीकरण केवुं होय? तो के एमां ए बी सी नी किंमत वास्तविक संख्यामांथी ज लीधेली होय, तथा क्यारेय पण ए स्क्वेर अने बी स्क्वेर करीए तो एनो सरवाळो शून्य आवो जोईए नहीं। हवे फ्रेंड्स, आ तमे जोजो कई रीते थाय छे। ए स्क्वेर प्लस बी स्क्वेर इज नॉट इक्वल टू 0। आ क्यारे संभवे खबर छे? एक ज पॉसिबिलिटी छे आना माटे, जो आ बंने वस्तु शून्य होय ने तो ज आवुं थाय। आवुं थायनो मतलब ए स्क्वेर प्लस बी स्क्वेर इज इक्वल टू 0 बने। क्यारे? जो बंने वस्तु शून्य होय ने तो ज ए स्क्वेर प्लस बी स्क्वेर इज इक्वल टू 0 बने। बराबर, बे मांथी एक वस्तु शून्य होय अने एक रकम होय तो ए स्क्वेर प्लस बी स्क्वेर इज इक्वल टू 0 बनवानुं नथी। बराबर छे, एटला माटे अलगथी पण लखेલું છે। આનો मतलब शुं थाय? तो के ए तथा बी क्यारे एक साथे शून्य होय नहीं, बेमांथी एक शून्य होय तो चाले। दाखला तरीके आ शून्य छे, 0x प्लस 2y तो चाले, पण 0x प्लस 0y एवुं होय तो कराय नहीं, केम के 0x प्लस 0y होय तो शुं थई जाय? बंने चल पण उडी ज जवाना छे ने, 0 0 थई जवाना छे। तो अहींया जे आपणे कहीए छीए के द्विचल, तो द्विचल तो रहेवानुं ज नथी। એટલા માટે આ શરતો સમજવી જરૂરી છે કે શા માટે આ શરતો આપણને આપવામાં આવે છે। ફ્રેન્ડ્સ, આ જે નાની નાની બાબતો છે એ હું ખાસ એટલા માટે સમજાવવાનો પ્રયત્ન કરું છું કારણ કે જે બે હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે એ બે હેતુલક્ષીની અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્નો આની અંદર આપણને પૂછી શકે છે। આ લેક્ચર અથવા તો આ ચેપ્ટર જ્યારે આપણું પતશે, પાઠ્યપુસ્તકના બધા જ દાખલા ગણાઈ જશે, ત્યાર પછી આપણે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એના માટેના અલગથી પણ દાખલાઓ લેશું જે પાઠ્યપુસ્તકમાં નહીં હોય અથવા તો કોઈ પણ પ્રકાશનની અંદર આપેલા હશે નહીં। એવા હાર્ડ દાખલા કે જે અઘરા લાગે છે, નાના નાના હશે, એક એક માર્ક્સના હશે, 2 માર્ક્સના હશે, એવા બધી જ વસ્તુઓના લેક્ચર પણ આપણે આ પાઠ્યપુસ્તક એક વખત આપણું કવર થઈ જાય ત્યાર પછી આપણે લેક્ચર બનાવીશું। તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કઈ કઈ વસ્તુ સમજ્યા? તો કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ કેવું હોય? તો કે ભાઈ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 આ પ્રકારનું હોય, તેની શરતો આવી હોય। બરાબર, આગળ વધીએ। હવે જો ફ્રેન્ડ્સ, બીજો એક શબ્દ હું અહીંયા લખું છું, એ પણ તમે ઓલરેડી શીખી ગયા છો। કોઈ પણ સમીકરણનો ઉકેલ। બરાબર છે? તો જો સમીકરણનો ઉકેલ એટલે શું? તો સમીકરણનો ઉકેલનો મતલબ થાય સમીકરણનો જવાબ। પણ સમીકરણનો જવાબનો મતલબ આપણને અહીંયા એવું લાગે કે ઇઝ ઇક્વલ ટુ 0 છે તો ઇઝ ઇક્વલ ટુની બીજી બાજુ હોય એને જ જવાબ કહેવાય ને, પણ ના ફ્રેન્ડ્સ, અહીંયા ઉકેલનો મતલબ શું થશે? ચલની એવી કિંમત, તમારે સાથે સાથે નોટ ડાઉન કરવું હોય તો પણ નોટ ડાઉન કરતા જજો, કારણ કે જો નોટ ડાઉન કરેલું હશે તો તમને ખ્યાલ રહેશે। ચલની એવી કિંમતો જેના લીધે સમીકરણ સંતુલિત થાય। બરાબર, ઉકેલ કોને કહેવાય? ઘણા વિદ્યાર્થીઓને એ પ્રશ્ન હોય કે સર ઉકેલ એટલે શું, એ શબ્દ જ ખબર પડતી નથી। બરાબર, તો જો ઉકેલ કોને કહેવાય? તો ચલ આપણી પાસે જે છે એ ચલની આપણી પાસે એવી કિંમતો મળવી જોઈએ કે જે કિંમતો એ સમીકરણની અંદર ચલની જગ્યાએ મૂકીએ તો બંને બાજુ સરખી થાય। આ સંતુલિત થાયનો મતલબ શું થાય? સંતુલિતનો મતલબ થાય બંને બાજુ સરખી થાય, ડાબા બરાબર જબા। બરાબર, વિજ્ઞાનની અંદર પણ આવે છે ને તમારે સમીકરણ સંતુલિત કરવાનું। સમીકરણ સંતુલિતનો મતલબ શું થાય? સંતુલિત એટલે બંને બાજુની સંખ્યાઓ છે, બંને બાજુની કિંમતો એ સરખી થવી જોઈએ।
બરાબર. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે ચલો આપણે એક સમીકરણ અહીંયા લઈએ છીએ અને એને ઉદાહરણ તરીકે ગણીએ. જુઓ, દાખલા તરીકે એક સમીકરણ આપણી પાસે એવું છે કે 2x + 3y - 6 = 0. બરાબર. હવે જુઓ આ કેવું સમીકરણ છે એ જુઓ. પહેલાં એક તો અહીંયા આપણી પાસે ચલ છે 2 એટલે દ્વિચલ છે. યસ. વર્ગ કેટલા છે? એક જ છે, કારણ કે એક પણ નથી માટે એક કહેવાય. તો દ્વિચલ છે, સુરેખ છે. સમીકરણ પણ છે અહીંયા. તો આ જે સમીકરણ છે એ આના જેવું જ છે ને. જુઓ, a x b y અને c. a b અને c ની જગ્યાએ કિંમતો હશે રિયલ નંબર્સમાંથી લીધેલી. તો ચલો અહીંયા a b અને c, બરાબર, અહીંયા માર્ક કરીએ. ચલો આ a b અને c છે ને રિયલ નંબરની અંદરથી લીધેલી કિંમતો. અને અહીંયા હશે x અને અહીંયા હશે y. બરાબરનું ચિહ્ન હશે, બંને બાજુઓ સંખ્યા હશે, ડાબી અને જમણી બાજુ હશે વસ્તુઓ. એટલે આ થઈ ગયું સમીકરણ. ચલો હવે આને થોડા વ્યવસ્થિત સ્વરૂપમાં જો લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. 2x + 3y = 6 પેલી બાજુ લઈ જઈએ એટલે અહીંયા આવશે +6. બરાબર. આ પણ આપણી પાસે એક સમીકરણ જ છે એવું કહેવાય. ઓકે, ચલો હવે સમજો. દાખલા તરીકે જો હું અહીંયા x = 0 અને y = 2 લઉં તો શું થાય છે? જોજો. 2 કૌંસમાં 0 + 3 કૌંસમાં 2 = 6. તો 2 × 0 એટલે અહીંયા આવશે 0 + 3 × 6 = 6. એટલે અહીંયા આવે છે 6 = 6. તો જો ઓવરઓલ અહીંયા શું થાય છે? ડાબી બાજુ અને જમણી બાજુ બંને વસ્તુ સરખી થઈ ગઈ. ડાબી બાજુ અને જમણી બાજુ બંને વસ્તુ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. પણ કોના લીધે સરખી થઈ? એવી રીતે શું પ્રક્રિયા કરી કે જેને લીધે બંને બાજુ છે સરખી થઈ ગઈ? તો કે ચલ જે હતા, આ જે ચલ હતા એ ચલના સ્થાને આપણે અમુક કિંમતો મૂકી. ચલની જગ્યાએ આપણે કિંમતો મૂકી. તો કઈ કઈ કિંમતો મૂકી? જુઓ, x ની જગ્યાએ 0 મૂકીએ છીએ અને y ની જગ્યાએ 2 મૂકીએ છીએ. તો જ્યારે ચલના સ્થાને કોઈ કિંમત મૂકવામાં આવે અને એ કિંમતોને લીધે આપણું જે સમીકરણ છે એની બંને બાજુઓ સરખી આવે, બંને બાજુઓ સંતુલિત થઈ જાય, સમીકરણ સંતુલિત થઈ જાય, તો જે કિંમતો મૂકેલી હોય એ કિંમતોને આ સમીકરણના ઉકેલ કહેવાય. બરાબર. તો અહીંયા આપણો ઉકેલ કયા કહેવાય? તો અહીંયા ઉકેલ કહેવાય 0 અને 2. આ જે છે એ આપણા ઉકેલ કહેવાય. બરાબર. 0 અને 2 આપણા ઉકેલ કહેવાય. અને એક વસ્તુ યાદ રાખવાની ફ્રેન્ડ્સ, જ્યારે પણ ઉકેલ લખીએ ત્યારે સૌથી પહેલી રકમ x ની જ લખવાની ફરજિયાત હંમેશા, અને બીજી રકમ y ની જ લખવાની. અથવા આપણને ગમે ત્યારે ઉકેલ કદાચ પહેલેથી આપી દીધો હોય તો પણ પહેલી રકમ x ની જ હોય એવું સમજવાનું અને બીજી રકમ y ની જ હોય આ રીતનું સમજવાનું. બરાબર. એટલે હવે તમને ઉકેલના શબ્દની અંદર ખબર પડી ગઈ હશે કે ઉકેલ કોને કહેવાય? તો કે ચલની એવી કિંમતો જેના લીધે સમીકરણ સંતુલિત થાય. બરાબર. ચલની અંદર એવી કિંમતો મૂકીએ કે જેના લીધે બંને બાજુ સરખી મળે. તો જે કિંમતો મૂકીએ તે કિંમતોને x અને y જે છે એ ચલની કિંમતને, ચલની જ કિંમત મૂકવાના છીએ ને, બાકી કિંમતો તો હશે. તો એ ચલની કિંમત જે છે એને એ જે તે સમીકરણનું ઉકેલ કહેવાય. બરાબર. હવે જુઓ ફ્રેન્ડ્સ, એવું નથી કે x ની જગ્યાએ જો હું 0 મૂકું અને y ની જગ્યાએ 2 મૂકું તો જ મને સમીકરણ સરખું સંતુલિત મળે. દાખલા તરીકે હું x = 3 અને y = 0 મૂકું તો પણ મને સમીકરણ સંતુલિત મળશે. જુઓ કેવી રીતે. 2x તો 2 કૌંસમાં x ના બદલે 3 વત્તા y અહીંયા છે 3 કૌંસમાં અહીંયા 0 = અહીંયા આપણી પાસે શું હતું? 6. ચાલો 3 × 2 એટલે 6 વત્તા 0 = 6. 6 = 6. તો અહીંયા પણ આપણી પાસે ડાબા બરાબર જબા બંને બાજુઓ સરખી મળે છે, ડાબી અને જમણી બાજુ સરખી મળે છે. તો અહીંયા એનો હજી એક ઉકેલ મળ્યો. આ તો હતો જ,
આના લીધે તો આપણે બંને બાજુઓ સરખી આવે જ છે, પણ જ્યારે હું x બરાબર 3 મૂકું છું, y બરાબર 0 મૂકું છું, ત્યારે પણ આ ઉકેલ છે એનો, બરાબર, ત્યારે પણ સમીકરણ સંતુલિત થાય છે. તો આનો મતલબ શું થયો કે જો હું 0 અને 2 મૂકું તો પણ સમીકરણ સંતુલિત થાય, જો હું 3 અને 0 મૂકું તો પણ સમીકરણ સંતુલિત થાય. તો આ તો એક ઉકેલ થઈ ગયો, આ બીજો ઉકેલ થઈ ગયો, બરાબર. તો હવે અહીંયા પ્રશ્ન એ ઉદ્ભવે કે આવા કેટલા ઉકેલો મળે? કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય, દ્વિચલ સુરેખ સમીકરણ હોય એના માટે કુલ કેટલા ઉકેલો મળે, બરાબર, કુલ કેટલી એવી અલગ અલગ સંખ્યાઓની જોડ મળે કે જેને ચલની અંદર મૂક્યો તો બંને બાજુઓ સરખી થતી હોય. તો જો ફ્રેન્ડ્સ, જ્યારે પણ કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ હોય ત્યારે એના માટે, એને સંતુલિત થવા માટે અનંત ઉકેલો મળે, બરાબર. અનંત ઉકેલો એટલે અગણિત ઉકેલો મળે. કેવી રીતે ઘણા બધા ઉકેલો કેવી રીતે મળી શકે ફ્રેન્ડ્સ, એ આપણે એક કામ કરીએ, આલેખ દ્વારા સમજીએ. તો જો ફ્રેન્ડ્સ, દાખલા તરીકે આપણી પાસે આ જે બે વસ્તુઓ છે એના ઉકેલ આપણે મળ્યા, બરાબર. x બરાબર 0, y બરાબર 2, x બરાબર 3, y બરાબર 0. તો આ બે ઉકેલને સૌથી પહેલા આપણે આલેખ પત્ર ઉપર દર્શાવીએ. તો ચાલો, એક આલેખ પત્ર છે, x અને y બે લાઈન છે, એમાં સૌથી પહેલા 0, x ઉપર 0, y ઉપર 2, એ બે પોઈન્ટને લઈને આપણે એને બેને માર્ક કરીએ એટલે એક પોઈન્ટ આપણને મળે છે અહીંયા, આ એક યામ બિંદુ છે. બીજા ઉકેલ જે છે 3 અને 0, તો x ઉપર 3, y ઉપર 0, એના લીધે જે એક યામ બિંદુ બને છે એ બીજું યામ બિંદુ લઈ લઈએ. આ બંને યામ બિંદુઓને હવે આપણે જોડી દઈએ. તો જો ફ્રેન્ડ્સ, સીધી એક રેખા મળે છે, બરાબર. કેવી રેખા મળે છે? સીધી રેખા. કોઈ પણ સીધી રેખા હોય એને સુરેખ રેખા પણ કહેવાય. તો આપણું સમીકરણ કયું હતું? સુરેખ સમીકરણ હતું, બરાબર ને. દ્વિચલ હતું પણ સુરેખ સમીકરણ હતું. તો સુરેખ સમીકરણ છે એટલા માટે એનો આલેખ પણ હંમેશા સુરેખ જ મળે. આ વસ્તુ આપણે બહુપદીમાં શીખી ગયા. સુરેખ સમીકરણ છે તો એનો આલેખ પણ હંમેશા કેવો મળવાનો છે? સુરેખ જ મળવાનો છે. હવે આપણે કરીએ ઉકેલની વાતો. તો જુઓ ફ્રેન્ડ્સ, ફક્ત આ અને આ બે જ ઉકેલ મળે એવું હોય નહીં, અનંત ઉકેલો મળે. પણ એ બધા ઉકેલો ક્યાં હશે? તો કે આ જે રેખા દેખાય છે એ રેખા જે છે એની ઉપરનું કોઈ પણ બિંદુ તમે લઈ લો. આ રેખા ઉપરનું કોઈ પણ બિંદુ તમે લઈ લો અને એનો x અક્ષ ઉપર કયું બિંદુ છે અને y અક્ષ ઉપર કયું બિંદુ છે એ તમે સિલેક્ટ કરી લો. x ની એ કિંમત અને જે y ની કિંમત મળે એ દરેકે દરેક કિંમતો આ સમીકરણને સંતુલિત કરે. આપણે જે સુરેખ રેખા મળે છે એ સુરેખ રેખા ઉપરનું કોઈ પણ બિંદુ તમે લઈ લો, એ બિંદુના જે યામ બિંદુઓ હશે એ દરેકે દરેક બિંદુના યામ બિંદુઓ આ જે સમીકરણ છે એ સમીકરણના ઉકેલો કહેવાય, બરાબર. તમે ગ્રાફ પેપરની અંદર આની અંદરથી કોઈ પણ એકાદ બિંદુ લઈને ટ્રાય કરજો અને દાખલા તરીકે કોઈ એક બિંદુ લીધું, અયરું આ, બરાબર. આપણે એક બિંદુ લઈએ છીએ આ, તો એનો x અક્ષ ઉપર કયું બિંદુ છે? આ. y અક્ષ ઉપર કયું બિંદુ છે? આ. તો હવે x બરાબર એ વસ્તુ અને y બરાબર આ, એને તમે ગણતરીમાં લેશો અને આ સૂત્ર જે છે અથવા તો આ સમીકરણ, એ સમીકરણની અંદર તમે મૂકશો એટલે જવાબ સરખો જ આવશે, બરાબર. ઉકેલ બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી આવશે? સરખી જ આવશે. એટલે આ વસ્તુ આની અંદરથી ખાસ શીખવા જેવી છે. અને ફ્રેન્ડ્સ, આના ઉપરથી આપણે એવું પણ કહી શકીએ કે કોઈ પણ સુરેખ સમીકરણ હોય, કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય, તેનો ઉકેલ જે છે એ ક્યાંથી મળશે? તો કે કોઈ પણ દ્વિચલ સમીકરણનો ઉકેલ તેનાથી બનતા આલેખ પર જે રેખા છે એ રેખા ઉપર જ એનો ઉકેલ હંમેશા મળે, બરાબર. કોઈ પણ દ્વિચલ સમીકરણનો ઉકેલ તેના આલેખ ઉપરથી જે રેખા મળે છે એ રેખા ઉપરનું જ કોઈ એક બિંદુ હોય, એનાથી બહારનું એક પણ બિંદુ એવું ન હોય કે જેના લીધે આપણને જે યામ મળે એ આનું સોલ્યુશન બનતું હોય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આપણે જો આ જગ્યાએ બિંદુ લઈ લઈએ તો એ બિંદુ તો રેખા ઉપર નથી, રેખાની બહાર છે, બરાબર. હવે એનો x અક્ષ અને y અક્ષ કયો છે એ જોઈ લો. તો જો x અક્ષ આપણને 1 બતાવે છે અને y અક્ષ બતાવે છે 1. તો હવે આપણે આ બિંદુ જે છે યામ બિંદુ, એના જે અક્ષો છે એ અક્ષોની કિંમતને આપણે આમાં મૂકશું તો જો બે બાજુનું સમીકરણ સરખું નહીં થાય. દાખલા તરીકે શું કરીએ છીએ આપણે? x બરાબર 1, y બરાબર 1, બરાબર. ચાલો, તો આ સમીકરણ છે.
2 કૌંસમાં 1 પ્લસ 3 કૌંસમાં 1 બરાબર 6 થવું જોઈએ. 2 એકુ 2 વત્તા 3 એકુ 3 બરાબર 6. તો 3 ને 2 5 ઇઝ નોટ ઇક્વલ ટુ 6. બરાબર, ડાબા બરાબર જબા આવે છે, નથી આવતું. ડાબા બરાબર જબા આવતું નથી. તો આનો અર્થ શું થયો? આનો અર્થ એ જ થયો કે સમીકરણનું જો ઉકેલ જોઈતો હોય, સમીકરણનો જો ઉકેલ જોઈતો હોય તો એ ઉકેલ હંમેશા ક્યાંથી મળે? એના ઉપરથી જે આલેખ મળે છે એ આલેખની જે રેખા છે એ રેખા ઉપરનું જ કોઈ એક બિંદુ હોય કે જે એ સમીકરણનો ઉકેલ બની શકે. રેખાની બહારનું કોઈ પણ બિંદુ એ સમીકરણનો ઉકેલ બની શકે નહીં. આ વસ્તુ આલેખ ઉપરથી આપણને સચોટ રીતે ખબર પડે. બરાબર, દાખલા તરીકે એકાદ આલેખ આપેલો હોય અને રેખા દોરેલી હોય, એના યામ બિંદુઓ પણ અલગ અલગ જગ્યાએ દર્શાવેલા હોય અને આપણને એવું પૂછેલો હોય પ્રશ્ન કે ભાઈ યામ બિંદુઓ આ અને આ એ સમીકરણ આનો ઉકેલ છે કે નહીં, તો આલેખ જોતા આવડતું હોય તો આપણે એ પ્રશ્નને કવર કરી શકીએ. બરાબર, એટલે આ બધી વસ્તુઓ જે છે, નાની નાની વસ્તુઓ, એ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુઓ છે. એટલે ફ્રેન્ડ્સ, આ લેક્ચરની અંદર આપણે કઈ કઈ વસ્તુ શીખા? તો કે ભાઈ એક તો એ શીખા આપણે કે સમીકરણ કેવું હોય, તેના ઉપરથી આલેખ બને એ કઈ રીતનું હોય, તો કે સુરેખ આલેખ જ હોય. તેનું વ્યાપક સ્વરૂપ કેવું હોય અને એ વ્યાપક સ્વરૂપ માટે કેવી કેવી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે. તો કે ભાઈ a² + b² બરાબર 0 ન થવા જોઈએ. એ સિવાય a, b અને c ની કિંમતો વાસ્તવિક સંખ્યામાંથી જ લીધેલી હોવી જોઈએ. બરાબર, બીજું એક વસ્તુ આપણે એ શીખી ગયા કે આ જે સુરેખ સમીકરણ હોય એ સુરેખ સમીકરણના બધા જ ઉકેલો ક્યાંથી મળે? તો કે સુરેખ સમીકરણના બધા જ ઉકેલો તેના દ્વારા જે આલેખ બને છે એ આલેખ ઉપરની રેખા હોય એ રેખા પરના જ બિંદુઓ મળે. એ રેખા પરના બિંદુ હોય એ જ એ સુરેખ સમીકરણના ઉકેલ હોય. એના સિવાય બીજા કોઈ ઉકેલ હોય નહીં. બરાબર, તો ફ્રેન્ડ્સ, આ થઈ આપણી એક સમીકરણની વાત. બરાબર, હવે આપણું ચેપ્ટરનું હેડિંગ જુઓ. અત્યાર સુધી આપણે કેટલી વસ્તુ જોઈ? જુઓ, દ્વિચલ સુરેખ સમીકરણ, આની વાતો કરી. હવે આપણે એક શબ્દ વધારે લઈ લઈએ છીએ અને એ જે વધારાનો શબ્દ છે ખાસ એ શબ્દ માટે જ આપણને આ ચેપ્ટર 10મા ધોરણની અંદર આવે છે, યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ચાલો, તો હવે આપણે એના વિશે જોઈએ. તો જો ફ્રેન્ડ્સ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, બરાબર, એની અંદર પણ સમીકરણ જ છે, પણ યુગ્મનો અર્થ થાય જોડી. યુગ્મનો અર્થ થાય બે. યુગ્મ એટલે બેકી સંખ્યાઓ. બરાબર, બેકી સંખ્યાઓ એટલે બે વસ્તુઓ હશે. આમાં પણ સમીકરણ જ છે, પણ આની અંદર બે સમીકરણ હશે. કેટલા? બે સમીકરણ હશે. બરાબર, દાખલા તરીકે એક સમીકરણ આપણે આ રીતનું લખીએ, ax + by + c = 0. બરાબર, એક સમીકરણ આ રીતનું છે. બીજું સમીકરણ, હવે બીજું સમીકરણ આપણે લખવાના છીએ તો બીજું સમીકરણ પણ આ રીતનું જ હશે ને, કેમ કે આ જ તો એનું વ્યાપક સ્વરૂપ છે. પ્લસ c = 0. બરાબર, આપણે સમીકરણનું વ્યાપક સ્વરૂપ લખીએ છીએ. હવે વ્યાપક સ્વરૂપમાં જો સમીકરણ લખવાના છે અને જો બે સમીકરણો લખવાના હોય તો આ પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ. પણ જો આવી રીતે લખીએ તો બંને સમીકરણમાંથી કયું પહેલું છે કયું બીજું છે એ અલગ અલગ પાડી શકાય નહીં. તો એટલા માટે આપણે શું કરીએ, તો આની જે કિંમતો જે છે ને એને આપણે નંબર આપી દઈએ. દાખલા તરીકે આ પહેલું સમીકરણ છે તો એને લખી નાખીએ a1 b1 c1 અને આ જે છે એને લખી નાખીએ a2 b2 અને c2. બરાબર, હવે આપણે જોશું ને તો તરત ખબર પડશે કે ભાઈ આ ઉપરની રકમ છે એ પહેલા સમીકરણની રકમ બતાવે છે, બીજી રકમ છે બીજા સમીકરણની રકમ બતાવે છે. બરાબર, એટલે અહીંયા આપણે બે સમીકરણો વિશે ભણવાનું છે. બંને સમીકરણો સરખા જેવા જ હશે પણ સમીકરણ કેટલા હશે? બે હશે. સમીકરણની જોડ હશે. બરાબર, હવે જુઓ, આના અમુક નિયમો છે. કઈ રીતે નિયમો છે એ જોઈ લઈએ. પહેલા આપણે સાદા સમીકરણની વાત કરીએ તો સાદા સમીકરણના નિયમો શું હતા? જુઓ કે જ્યાં પહેલા આપણે આના એકની વાત કરીએ. ચાલો, આ એક સમીકરણ હોય તો એનો નિયમ શું હોય? અહીંયા જે a1 b1 અને c1, a1
B1 અને C1 શેમાંથી લીધેલા હશે? તો બિલોંગ્સ ટુ R, બરાબર, R માંથી જ લીધેલા હશે. તથા A² પ્લસ B², A1² પ્લસ B1², કેમ કે અહીંયા 1 લખેલું છે ને, આપણે આ પહેલા સમીકરણની રકમ છે, તો A1 અને B1, A1² પ્લસ B1² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ થઈ પહેલા સમીકરણની વાત. એવી રીતે બીજા સમીકરણની કન્ડિશન લખવી હોય તો બીજાની લખી નાખીએ. તો એમાં કઈ કઈ રકમ હતી? A2, B2 અને C2. તો આ જે A2, B2, C2 એનો મતલબ અહીંયા જે પણ કિંમતો આવશે ABCની જગ્યાએ, એ રકમ હંમેશા વાસ્તવિક સંખ્યામાંથી જ લીધેલી હોવી જોઈએ. તથા A2² એટલે કે બીજા સમીકરણનો A, બીજા સમીકરણનો B ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એ બંને શૂન્ય, એ બંનેનો વર્ગોનો સરવાળો શૂન્ય હોવો જોઈએ નહીં. બરાબર. હવે આ બંને વસ્તુ છે એને મિક્સ કરીને લખવું હોય તો એને પણ મિક્સ કરીને લખી શકીએ. દાખલા તરીકે બે સમીકરણો લખી નાખ્યા. હવે એ બંનેની એક સાથે કન્ડિશન લખવી હોય તો આ રીતે લખાય કે જ્યાં પહેલા સમીકરણમાં રકમ કઈ કઈ છે, કિંમતો માટેની વસ્તુઓ કઈ હતી? ચલ નહીં, કિંમતો માટે. તો કિંમતો માટે તો A, B ને C હતું ને. A1, B1, C1. બીજામાં A2, B2, C2. આ બધી જ વસ્તુઓ ક્યાંથી લીધી હશે? બિલોંગ્સ ટુ R, બરાબર. આ બધી વસ્તુઓ R માંથી લીધી હશે. તથા પહેલા સમીકરણનો A² પ્લસ B1² ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તથા A2² પ્લસ B2² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર. આ એની શરત છે, અથવા તો તમે કહી શકો કન્ડિશન છે. ફ્રેન્ડ્સ, શરત ખાલી જોવામાં અઘરી હોય એવું લાગે છે, પરંતુ અઘરી નથી. ફક્ત તમે એવું વિચારો કે જો અહીંયા એક એક ન લખેલા હોય તો શું થઈ ગયું? સાદા સમીકરણની જ શરત થઈ ગઈ ને, એની તો કન્ડિશન થઈ ગઈ. બરાબર. તો બે સમીકરણ છે તો બેની રકમ અલગ અલગ છે, A1, B1, C1. અહીંયા એક રકમ હશે, અહીંયા બીજી હશે. તો એક રકમ માટે 1 1 આપી દીધું, બીજી રકમ છે એટલે બીજું સમીકરણ દેખાય તો 2 આપી દીધું. બરાબર. બેને મિક્સ કરીને અહીંયા લખી નાખ્યું. બરાબર. એટલે આ રીતે આ વસ્તુઓનું જે વ્યાપક સ્વરૂપ છે એ આપણને અહીંયા જોવા મળે છે. હવે ફ્રેન્ડ્સ જુઓ, આપણી પાસે બે સમીકરણ છે. બરાબર. હવે આપણે જ્યારે સામાન્ય સમીકરણની વાત કરી હતી ત્યારે આપણે જોયું હતું કે એક સમીકરણ હતું અને તે સમયે આપણી પાસે આલેખ પત્રની અંદર એક રેખા મળતી હતી. એક સુરેખ સમીકરણ માટે એક સુરેખ રેખા આલેખ પત્ર ઉપર આપણને મળતી હતી. બરાબર. પણ હવે આપણી પાસે બે સમીકરણ છે. હવે આપણી પાસે સમીકરણ યુગ્મ છે, સમીકરણની જોડ છે, એટલે બે સમીકરણ છે. તો બે સમીકરણ હોય તો આલેખ ઉપર કેટલી રેખા મળશે? બે રેખા મળશે ને. એક સમીકરણની એક રેખા, બીજા સમીકરણની બીજી રેખા. તો હવે જો ફ્રેન્ડ્સ, જ્યારે એક રેખા દોરવાની હોય ને તો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એક રેખા તો આડી, ઊભી, સીધી કોઈ પણ રીતે હોઈ શકે છે. પણ બીજી રેખા જ્યારે સાથે આવે અને જ્યારે બે રેખાની વાત કરવાની હોય ત્યારે એની અંદર જુઓ ફ્રેન્ડ્સ, આટલી પોસિબિલિટી ઉદ્ભવે. જ્યારે બે રેખા આવે ત્યારે આટલી પોસિબિલિટી ઉદ્ભવે. દાખલા તરીકે એક પોસિબિલિટી એ છે કે બે રેખાઓ કાં તો એકબીજાને છેદ છે. બરાબર ને. બે સીધી રેખા હોય, બે સુરેખ રેખા હોય તો એની અંદર કઈ કઈ વસ્તુ બની શકે? એક વસ્તુ એ બની શકે કે ભાઈ એ બંને એકબીજાને છેદે છે. તો અહીંયા આપણે લખી નાખીએ એકબીજાને છેદે છે. બરાબર. અથવા એકબીજાને ન છેદે. બરાબર. બંને પેરેલલ બની જાય. બરાબર. અથવા એવું પણ બની શકે કે જ્યારે પહેલા સમીકરણનો આલેખ આપણે દોરીએ તો એના બે પોઈન્ટ અહીંયા આવે
અને આપણે આવી રીતે આમ રેખા દોરી દીધી. ચાલો હવે બીજા સમીકરણનો આલેખ દોરવા જઈએ તો એનો એક પોઈન્ટ અહીંયા આવે છે, એક પોઈન્ટ અહીંયા આવે છે. તો એની રેખા પણ આપણે એના ઉપર જ દોરવી પડે ને, અહીંયા સુધી લઈ જવી પડે આમ. બરાબર. તો આમાં શું થાય છે તમે ધ્યાન આપો. પહેલું જે સમીકરણ હતું એની રેખા અને બીજું જે સમીકરણ હતું એની રેખા, બંનેની રેખા એકની ઉપર એક ઓવરલેપ થઈ જાય છે. તો આવું જ્યારે થાય ત્યારે આને સંપાતી કહેવાય. આ રેખાઓને એકબીજાની કેવી રેખાઓ કહેવાય? એકબીજાને સંપાતી રેખાઓ કહેવાય. બરાબર. એટલે આ ત્રણ પોસિબિલિટી અહીંયા ઉદ્ભવે છે. જ્યારે બે રેખાઓ આપણી પાસે હોય ત્યારે કાં તો એ બંને એકબીજાને છેદે, અથવા તો બંને પેરેલલ હોય, અથવા તો સમાંતર હોય એટલે કે ન છેદે, અને અથવા તો બંને એકબીજાની ઉપર જ આવી શકે. આ ત્રણ વસ્તુ થાય. આ ત્રણ સિવાય ચોથી કોઈ પણ બાબત અહીંયા શક્ય નથી. બરાબર. હવે આ જે ત્રણ વસ્તુ છે ને એ ફક્ત આકૃતિઓ નથી, આના ઉપરથી ઘણી બધી વસ્તુઓ આપણને જાણવા મળવાની છે કે ભાઈ આ જે છેદે છે એનો મતલબ શું થાય, આ જે નથી છેદતી તો એના ઉપરથી આપણે શું સમજવાનું હોય, અને એકબીજાને જે ઓવરલેપ કરે છે તો એના ઉપરથી આપણે કઈ કઈ વસ્તુ સમજવાની હોય. બરાબર. દાખલા તરીકે અત્યારે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે જો બે રેખા છેદે છે તો એનો જે આ જે પોઈન્ટ હોય, જે જગ્યાએ છેદે છે, આ જેનું છેદ બિંદુ છે, કેટલી જગ્યાએ છેદે છે? એક જ જગ્યાએ છેદે છે. બરાબર. રેખા છે એની પર ઘણા બધા બિંદુઓ હશે, આવી રીતે અલગ 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 ઘણા બધા બિંદુઓ હશે, પણ કોઈ પણ એક જ બિંદુ એવું છે ને કે જ્યાં બંને રેખાઓના એક એક પોઈન્ટ છેદે છે અથવા એક એક પોઈન્ટ એક સાથે આવે છે. તો આને એનો ઉકેલ કહેવાય. આ જે બિંદુ હશે એ બિંદુ પર એનો ઉકેલ હશે. શું હશે? ઉકેલ હશે. એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે જો કોઈ સમીકરણ હોય, સુરેખ સમીકરણ, એની બે રેખાઓ જે છેદે છે એ છેદ બિંદુને એ બંને સમીકરણનો ઉકેલ કહેવાય. એટલે અહીંયા કેટલા ઉકેલ મળે? તો કે એક જ બિંદુ છે એટલે માત્ર એક જ ઉકેલ મળશે. આવું જ્યારે થતું હોય ત્યારે માત્ર એક જ ઉકેલ મળે. બરાબર. જ્યારે બે સમીકરણની રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદે ત્યારે એક જ બિંદુએ છેદવાનું છે. એટલે આવું જ્યારે હોય ત્યારે એક જ બિંદુએ છેદે. અહીંયા જુઓ, દાખલા તરીકે કોઈ સમીકરણ એવા છે બે કે જેની રેખાઓ તો બને છે આલેખપત્ર ઉપર, પણ બંને અલગ અલગ ભાગે છે, એકબીજાને છેદવાની જ નથી, અથવા તો એકબીજાને છેદતી નથી. તો એવા સમયે એક પણ ઉકેલ ન મળે. આવા સમયે એક પણ ઉકેલ ન મળે. બરાબર. કેમ કે ઉકેલ ક્યારે મળે? જ્યારે બે રેખાઓ છેદે તો જે છેદ બિંદુ હોય એને જ ઉકેલ કહેવાય. હવે સંપાતીની વાત કરો તો અહીંયા તો આખી આપણે લાઈન એકબીજાની ઉપર જ આવે છે. તો અહીંયા તો ઘણા બધા બિંદુઓ એવા છે. બરાબર. અનલિમિટેડ બિંદુઓ એવા છે કે જે બંનેની ઉપર સરખે સરખા હશે. બરાબર. એટલે અહીંયા આવો સમય, આવો જગ્યા હોય ત્યારે અનંત ઉકેલ મળે. અહીંયા શું થાય? આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે અનંત ઉકેલો મળે. બરાબર. હવે આ બધી વસ્તુઓ કઈ રીતે કામ કરે છે, કેવી રીતે એક જ ઉકેલ મળે, કેવી રીતે ખબર પડે કયો ઉકેલ છે, અહીંયા કેવી રીતે ખબર પડે કે ઉકેલ નથી જ મળતો ખરેખર, અને અહીંયા અનંત ઉકેલ કેવી રીતે મળે છે, આ બધી વસ્તુઓની ડિટેલની અંદર ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. ઓકે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ બધી જ વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જે વસ્તુઓ જોઈ છે એ બધી જ વસ્તુઓ તમે ધ્યાન રાખજો, નોટબુકમાં નોટ કરી લેજો. ત્યાર પછી જો તમે નેક્સ્ટ વિડીયો જોશો તો તમને એની અંદર ધીરે ધીરે કરતાં આરામથી આખું ચેપ્ટર તમને સમજ પડી જશે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને આ લેક્ચરમાં થોડી ઘણી સમજ પડી હશે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો અને શેર કરો. જો કોઈ પણ ડાઉટ હોય, જો કોઈ પણ ક્વેરી હોય તો તમે અમારા કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, અથવા તો અમારી વેબસાઇટ www.sanskardeep.in તેના ઉપર પણ તમે વિઝિટ કરી શકો છો, અથવા લેટેસ્ટ અપડેટ સતત મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો. તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પણ જોઈન થઈ શકો છો. સો થેન્ક્સ ફોર ધ લિસનિંગ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.